કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક, દિલ્હી કાર બ્લાસ્ટને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક મળી। આઈબીના ડિરેક્ટર, ગૃહ સચિવ બેઠકમાં હાજર રહ્યા। દિલ્હી પોલીસ કમિશનર, ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા છે। 11 વાગ્યાનો સમય હતો અને 11 વાગી ચૂક્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક થઈ રહી છે। દિલ્હી કાર બ્લાસ્ટની ઘટનામાં 9 લોકોના મૃત્યુ થયા છે, 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ છે। આઈબીના ડિરેક્ટર અને ગૃહ સચિવ કે જેઓ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે। દિલ્હી પોલીસના કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠક છે। દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ગઈકાલે સાંજના સમયે બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી અને સૂત્રોના હવાલેથી આ આત્મઘાતી હુમલો હોવાનું માનવામાં આવી રહ્યું છે। જૈશ-એ મોહમ્મદ સંગઠનના આતંકીઓએ આ આત્મઘાતી હુમલો કર્યો હોવાની અત્યારે પ્રબળ શક્યતાઓ અને સૂત્રોના હવાલેથી આ જાણકારી મળી રહી છે। ત્યારે પળે પળની અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ આજે ઉચ્ચ સ્તરીય બેઠક કરવા જઈ રહ્યા છે, બેઠક અત્યારે ચાલી રહી છે। ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા, ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બેઠક અત્યારે શરૂ થઈ ચૂકી છે।